દાહોદ તાલુકા પંચાયત ખાતે આધાર કાર્ડ, રાશન કાર્ડ સહિતની કામગીરી અને કેવાયસી માટે લોકોની રાત્રિ દરમિયાનથી લાઈન લાગી. લોકોએ પગરખાં મૂકીને લાઈન બનાવી રાત્રિના 11 વાગ્યા બાદથી ગ્રામ્ય વિસ્તારના લોકો તાલુકા પંચાયત બહાર સૂતા નજરે પડ્યા. લોકોને 4-5 દિવસથી ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. કડકડતી ઠંડીમાં લોકો તાલુકા પંચાયત બહાર જ સૂતા નજરે પડ્યા. સામાજિક કાર્યકર શિરીષ બામણિયા રાત્રિ દરમિયાન તાલુકા પંચાયત ખાતે પહોંચી લોકો સાથે વાતચીત કરી લોકોને સારી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ. તાલુકા પંચાયત બહાર લોકો રાત્રિથી લાઈનમાં પગરખાં મૂકી બહાર જ સૂતા નજરે પડ્યા હતા. તમામ ડોક્યુમેન્ટ એકબીજા સાથે લિંક કરાવવા તેમજ આધાર અપડેટ, આધાર કાર્ડ સુધારા વધારા સહિતની કામગીરી માટે લોકો રાત્રિથી લાઈનમાં લાગતા જોવા મળ્યા. દાહોદ તાલુકા પંચાયત ખાતે 5 આધાર કીટથી 400 થી 500 જેટલા અરજદારોના કામકાજ કરવામાં આવે છે. તેમજ હજુ પણ લાભાર્થીઓના સુવિધાઓમાં વધારો કરવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ. કેટલા દિવસથી આવો છો? 4 દિવસ. શું કહેવામાં આવે છે અંદરથી? અંદરથી તો કૂપન નથી મળતા. કેટલા દિવસથી બહાર સુવો છો? 4 દિવસ. તો પણ સવારે તમારો નંબર નથી આવતો? ના, નથી આવતો. આપનું નામ શું છે? રાકેશ. કયા ગામથી આવો છો? અણાસથી. કેટલું દૂર છે અણાસ ગામ અહીંથી? અહીંથી લગભગ 25 કિલોની આસપાસ થશે. શું કામ ધંધો કરો છો તમે? ચડિયા. તમે આટલા દિવસથી કામ ધંધો નથી ગયા? ના, નથી. કેટલી બાળક છે તમારા? 3. આધાર કાર્ડ કેટલા બાળક માટે કરવામાં આવે છે? 2 માસ. તમે બાળકને લઈને આવ્યા છો સાથે? ના, નથી લાવ્યા. 2 દિવસ લાવલા પણ એ ઠંડીના કારણથી નથી લાવ્યા. કૂપન માટે આવેલા. સવારમાં લઈ. અત્યારે અમે 5 દિવસ થઈ ગયા છે. 5 દિવસ અમે થયા લાઈન ઉપર ઊભા રહીએ છીએ, પણ હવે ટોકનના મેરે નજીક આવી જઈએ પછી અમને કહે છે કે હવે તમે હવે જતા રહો, હવે પતી ગયા, ટોકન પતી ગયા, 40-50 ટોકન વેચે અને પછી કે હવે પતી ગયું. કયા ગામથી આવો છો તમે? અમે જાલેજથી આવીએ. કેટલું દૂર છે ગામ? અહીંથી આવે થઈ છે આપણે 3 કિલોમીટર. કેટલા દિવસથી આવી રહ્યો છે? 5 દિવસથી આવી રહ્યો. 5 દિવસથી બહાર જ સુવો છો? બહાર જ સુધી. આપનું નામ? સબુરભાઈ. જી સર. તાલુકા પંચાયત દાહોદની અંદર જો કાલે વિડીયો વાયરલ થયો, જે લોકો તાલુકા પંચાયતની બહાર સૂતેલા હતા એ રાત્રે સૂતેલા હતા, એ બાબતે કોઈ ધ્યાન નથી. પણ તાલુકા પંચાયતની અંદર ઓલરેડી 5 કીટોથી આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે, જેના અંદર 4 કીટોથી તાલુકા પંચાયતની અંદર કામ કરવામાં આવે છે. તેમજ 400 થી 500 અરજદારશ્રીઓના પર દિવસનું કામ કરવામાં આવે છે. તેમજ એક કીટ દ્વારા ગ્રામ પંચાયતની અંદર રાખી અને ગ્રામ પંચાયતના લોકોને ત્યાં સુવિધા મળી રહે ગ્રામ પંચાયતની અંદર તે માટેની પણ કામગીરી કરવામાં આવે છે. અહીંયા અન્ય તાલુકાઓમાંથી પણ અરજદારો આવતા હોય તો અહીંયાની જે ભીડ રહી એ અન્ય તાલુકાના અરજદારોના લીધે અહીંયાની ભીડ વધે છે. તેમ છતાં પણ તાલુકા પંચાયત દ્વારા સતત મોનિટરિંગ રાખી અને તાલુકા પંચાયતમાં આવતા અરજદારો માટે આધાર કીટની કામગીરી જે રહી એ સતત સવારથી લઈ અને સાંજે 8 વાગ્યા સુધી કરવામાં આવે છે. અને હજી પણ કંઈ અરજદારોને કંઈ પણ પરેશાનીઓ હશે તેના માટે વહીવટીતંત્ર તાલુકા વટી અમે સતત એમની સાથે રહી અને એમના પ્રશ્નોના નિરાકરણ માટે સદંતર પ્રયાસ કરીશું. તાલુકા વિકાસ અધિકારી શ્રી, દાહોદ. સર, તમારું નામ? ડીડી ચૌધરી.